ગુજરાત રાજ્યમાં આગામી 8મી જાન્યુઆરીના રોજ પોલીસ ભરતીને લઈ રાંદેર જીમખાનામાં 600 પ્રતિસ્પર્ધીઓ દોડ્યા હતા। પોલીસ ભરતી માટે યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। રાજ્યમાં આગામી 8મી જાન્યુઆરીના રોજ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીને પગલે યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાત દિવસ મહેનત કરનારા યુવક યુવતીઓ માટે આજ રોજ સુરતના રાંદેર ખાતે જીમખાનામાં રનિંગ સહિતની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 600થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો। નિર્ધારિત સમયમાં રનિંગ પૂરું કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા સ્પર્ધીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। રાજ્યમાં પોલીસ બેડામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ જવાનોની ઘટને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર જોવા મળી રહી છે। રાજ્ય સરકાર દ્વારા આગામી 8મી જાન્યુઆરીના રોજ યોજાનાર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા માટે 1 જાન્યુઆરીના રોજ કોલ લેટર બહાર પાડવામાં આવ્યો હતો। આગામી 8 જાન્યુઆરીના રોજ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ કરવામાં આવશે। મારું નામ એનાલી અશોકભાઈ પટેલ છે અને છેલ્લા હું 1 વર્ષથી યુવા ઉપનિષદની બ્રાન્ચ વલસાડ બ્રાન્ચ સાથે જોડાયેલી છું અને હું વાપીથી આવું છું અને સવારે આજે 5:30 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ હતો, ત્યારથી મેનેજમેન્ટનું ખૂબ જ સારું એવું કામ ચાલે છે। બીપ વાઇઝ વલસાડની જે બ્રાન્ચ છે એ વાઇઝ અમને નંબર અપાયા છે અને જેમ જેમ સ્લોટમાં છોકરાઓનો રાઉન્ડ દોડાય છે એમ મોટિવેશન માટે સોંગ્સ ને બધું અપાય છે, એ અમને ઘણું સારું લાગે છે। થોડું ઘણું લેટ થયું છે પણ વાંધો નહીં, બટ જે મેનેજમેન્ટ તરફથી અમને મોટિવેશન મળે છે એ ઘણું જ સારું છે અને બહુ જ સારું મેનેજમેન્ટ જોવા મળ્યું છે યુવા ઉપનિષદ તરફથી। દોડવા માટે કેટલા કિલોમીટર છે કે કેટલા રાઉન્ડ છે? બહેનો માટે 1600 મીટર છે અને ભાઈઓ માટે 5 કિલોમીટર છે। અહીંયા જે 400 મીટરના ગ્રાઉન્ડ છે એના 4 રાઉન્ડ લગાવવાના છે, એટલે 1600 મીટર કમ્પ્લીટ થશે। ટોટલ કેટલા સ્ટુડન્ટ આવ્યા છે દોડવા માટે? મારા અંદાજે 2000 ની આસપાસ સ્ટુડન્ટ અત્યારે હાજર છે અહીંયા અલગ અલગ જગ્યાઓ પરથી। બેડસે છે ટ્રેનિંગ માટે આવ્યા છો? કઈ ટ્રેનિંગ માટે આવ્યા છો અને ક્યાંથી આવ્યા છો? અમે પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છીએ અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ક્લાસમાં અમે ક્લાસીસ કરી રહ્યા છીએ। ક્લાસીસ તરફથી ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું છે શારીરિક કસોટીનું, જે શારીરિક કસોટીના કોલ લેટર ગઈકાલથી શરૂ થઈ ગયા છે અને અમને અમારા માટે 100% ચકાસણી માટે ખૂબ જ સારો પ્રયત્ન કરવામાં આવે છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા। ક્યાંથી આવ્યા છો તમે? અમે અલગ અલગ વિસ્તારમાંથી દૂરથી આવ્યા છીએ। કોઈ અલથાણથી આવ્યું છે, કોઈ અડાજણથી આવ્યું છે, કોઈ રાંદેરથી આવ્યું છે, કોઈ વરાછાથી આવ્યું છે, કતારગામથી આવ્યું છે। ટ્રેનિંગમાં કઈ રીતે દોડવાનું હોય છે, શું કરવાનું હોય છે? ટ્રેનિંગમાં છોકરાઓ માટે 5 કિલોમીટર દોડ હોય છે, 25 મિનિટની અંદર ક્વોલિફાય કરવાનું હોય છે। છોકરીઓ માટે 1600 મીટર હોય છે 9.5 મિનિટમાં। કેવું લાગ્યું તમને ટ્રેનિંગ અહીંયા? અમારી 100 ચકાસણી માટે ખૂબ જ સારો અવસર છે, તે બદલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે। અને અમારી 100 ચકાસણી ખૂબ સારી રીતે થઈ રહી છે। પ્રોપર જે ભરતીમાં કરવામાં આવે છે તે જ રીતે સારી રીતે કરવામાં આવે છે અહીં ટ્રેનિંગ। ये तुम्हारा नाम? मुल्तानी फिजा मुस्कान मारू नाम है। आप कहाँ से आए हो और क्यों आए? मोरा बगल से आई हूँ और यहाँ रनिंग के लिए युवा अपनी फाउंडेशन ने यहाँ पे रनिंग के लिए रखा है। सुबह 5:30 बजे से यहाँ पे आए हैं मोरा बगल से। किस चीज़ की ट्रेनिंग के लिए आए आप? पुलिस कांस्टेबल की ट्रेनिंग के लिए आए हैं। और कितना राउंड लगाना है? 4 राउंड लगाना है 1600 मीटर के लिए गर्ल्स का, और बॉयज़ का 5 किलोमीटर है। ये तुम्हारा नाम? મારું નામ સંજીવ પાગડાળ છે અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનનો હું ડાયરેક્ટર છું અને મારી સાથે અજય પટેલ સાહેબ છે, એ પણ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે। અને અહીંયા ખાસ જે પોલીસ ભરતીની 8 તારીખે જે ફિઝિકલ થવાની છે એના માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જે તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓ અહીંયા મોક રનિંગ કરી રહ્યા છે કે જે ખાસ કરીને જે પ્રકારે પોલીસ ભરતી બોર્ડમાં જે પ્રકારે દોડ થતી હોય છે, રનિંગ થતી હોય છે, તે જ પ્રકારનું અહીંયા અમે આયોજન કરીએ છીએ। બહેનો માટે જે 1600 મીટરની દોડ હોય છે અને ભાઈઓ માટે જે 5000 મીટરની દોડ હોય છે, સાથે સાથે એની ચેસ્ટ છે, એની હાઇટ છે, એનું વજન છે, એ બધું કાઉન્ટ કરીએ છીએ, જેનાથી રિયલ એ લોકોને ખબર પડે વિદ્યાર્થીઓને કે ભાઈ કેવા પ્રકારની ઇવેન્ટ થતી હોય છે, કેવા પ્રકારની મોક રન થતી હોય છે। તો એ પ્રકારનું સુંદર મજાનું આયોજન યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશન અને એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલું છે।